ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 પ્રકરણ 12. આજનો આપણું પ્રકરણ છે આપત્તિ અને વ્યવસ્થાપન. સામાન્ય રીતે આપણે સમજીએ તો આપત્તિ શબ્દને વ્યાખ્યાયિત કરવો અથવા તો એની સરળ સમજૂતી મેળવવી અઘરી છે. આપત્તિ કોને કહીએ? આપણે પરિસ્થિતિનું વર્ણન કરી શકીએ છીએ. જે શબ્દ અથવા તો જે પરિસ્થિતિ જે છે જેને સાંભળતાની સાથે જ લોકો ભય અને ડર અનુભવતા હોય, બીક લાગે લોકોને. આપણા મનમાં માનસ પટ પર એક ચિત્ર છવાઈ જાય. આપદા, હોનારત, પ્રકોપ આ બધા એના પર્યાય શબ્દો છે. એનાથી આપણે એને ઓળખીએ છીએ. ભયંકર વિનાશ, માનવજાત જે છે એને નુકસાન, જાનમાલ નું નુકસાન, અનેક પ્રકારના જોખમો જે છે, બરાબર, એના સંદર્ભમાં આપણે આ આપત્તિ શબ્દનો અર્થ સમજીએ છીએ. કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ આવી ગઈ ત્યારબાદ જે છે રાહત અને બચાવ કામગીરી ચાલુ થાય. એટલે આપત્તિ શબ્દ સાંભળતાની સાથે જ આ બધા જ ચિત્રો આપણા માનસ પટ પર છવાયેલા જોવા મળતા હોય છે. એવા તર્ક આપણા મગજમાં ચાલે છે. આપણે આવી આપત્તિઓ વિશે આ પાઠમાં ભણવાનું છે. આપત્તિ વ્યવસ્થાપનના જે નિષ્ણાંતો છે, બરાબર, એમને આપત્તિના બે પ્રકાર પાડ્યા છે. કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. એટલે કે કેટલીક આપત્તિઓ જે છે જે કુદરત દ્વારા સર્જાય છે, જ્યારે કેટલીક જે છે જેના સર્જન માટે માનવી પોતે જવાબદાર છે. કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું, ભૂસ્ખલન આ પ્રકારની આપત્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે માનવ સર્જિત આપત્તિઓ જે છે જેની અંદર આગ, ઔદ્યોગિક અકસ્માતો, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ આ પ્રકારની આપત્તિઓ ઉપરાંત તમે રેલ અકસ્માત જે છે, બરાબર, પ્લેન ક્રેશ જે છે, એવી ઘટનાઓને પણ માનવ સર્જિત આપત્તિના સંદર્ભમાં સમજી શકો છો. બરાબર. આ દરેક આપત્તિઓ જે છે જે માનવ જાત માટે અનેક નવી સમસ્યાઓ અને અનેક નવી જીવન જીવવા માટેની તકો લઈને આવતી હોય છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે આ દરેક આપત્તિ વિશે ટૂંકમાં ખૂબ ઝડપથી સમજી લઈશું અને આપત્તિનું સ્વરૂપ કે એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે જે આપત્તિઓ હોય છે સમાજની અંદર મનુષ્યો દ્વારા અથવા તો કુદરતી ફેરફારોના કારણે જે આપત્તિઓ ઉદ્ભવતી હોય છે, જેમાંની કેટલીક એવી હોય છે કે જેની તમે આગાહી કરી શકો છો. બરાબર, જ્યારે કેટલીક આપત્તિઓ એવી હોય છે કે જેની આગાહી નથી કરી શકાતી. જો આગાહી થઈ શકતી હોત તો જાનમાલથી થતા નુકસાનો માંથી તમે બચી શકતા હોત. લોકો જે પોતાના જીવ ગુમાવે છે, બરાબર, એમાંથી બચી શકતા હોત. તમારી સામે પહેલું જ દ્રશ્ય જે છે જે ભૂકંપને લગતી આપત્તિનું છે. બરાબર, પૃથ્વીના સ્તરભંગ ની અંદર એક એપી સેન્ટર તૈયાર થાય છે અને ત્યાંથી સંવાહનિક તરંગો પેદા થાય છે અને એ તરંગો કેન્દ્ર બિંદુથી જેમ જેમ દૂર જતા જાય તેમ તેમ ભૂકંપની તીવ્રતા જે છે એ ભયાનક સ્વરૂપ ધારણ કરતી જાય છે અને દૂરના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થાય છે. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે મોટી ઈમારતો જે છે જે પત્તાના મહેલની જેમ ઢળી પડેલી છે, જેની અંદર રહેતા કેટલાય લોકો જમીન દોસ્ત થઈ ગયા હશે. પોતાનો જીવ અનેક પ્રકારે લોકો ગુમાવે છે. ભૂકંપથી તમે પરિચિત છો, તમે ન્યૂઝની અંદર અથવા તો ન્યૂઝપેપરોમાં આ ઘટના વિશે સાંભળેલું જોયેલું હશે. ત્યારબાદની બીજી જે આપત્તિ જે છે, બરાબર, એ જ્વાળામુખી પ્રસ્ફોટનની છે. જ્વાળામુખી પ્રસ્ફોટન એક ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે એક પહાડ દેખાય છે, એ સુસુપ્ત જ્વાળામુખી છે અને બાજુના ચિત્રમાં ધગધગતો લાવા ભયાનક સ્વરૂપ ધારણ કરેલો જ્વાળામુખી એટલે કે સક્રિય જ્વાળામુખી. જ્વાળામુખીના મુખમાંથી પુષ્કળ માત્રામાં લાવા
રાખ અને અન્ય બીજા પદાર્થો નીકળતા હોય એ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. અને એ લાવા ઠંડો પડે ત્યારબાદ બાજુનું જે ચિત્ર જે છે એની અંદર જેમ સુસુપ્ત જ્વાળામુખી અથવા તો જ્વાળામુખી પર્વતનું નિર્માણ આ પ્રકારે થાય એવું તમે સમજી શકો. તમારામાંથી પણ ઘણા બધા લોકોએ આવી આપત્તિના ચિત્રો, આવી આપત્તિ વિશે વાંચ્યું હશે, સાંભળ્યું હશે, ક્યાંક ફિલ્મોમાં જોયું હશે. એવી જ એક બીજી વિનાશક આપત્તિ જે છે એ સુનામી. બરાબર, જાપાન એવો દેશ છે, દરિયા કિનારાના ઘણા બધા બીજા દેશો એવા છે કે જે સુનામીનો વારંવાર ભોગ બનતા હોય છે અને પળવારમાં લોકો જે છે જે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. સમુદ્રનું પાણી જે છે જે અચાનક, ઘણા બધા કારણો છે એના, સમુદ્રના આ પાણીના પ્રવાહો તીવ્ર વેગથી માનવ વસાહતો તરફ ધસી આવે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થાય. એ તમારી આ સુનામીની આપત્તિ. વિશાળ લંબાઈ ધરાવતા અને ઊંચી દિવાલો જેવા મોજા જે છે એ આ આપત્તિમાં આપણને સર્જાતા જોવા મળે છે. ચિત્ર જોઈને તમે સમજી જશો, બરાબર, કે પૂર એની ભયાનકતાનું આ ચિત્ર છે. એક બાજુ ધસમસતો નદીનો પ્રવાહ જે છે અને બીજી બાજુ એ નદીનું પાણી જે છે, બરાબર, એ માનવ વસાહતોમાં ઘૂસી ગયું છે અને કમર કરતાં પણ વધારે ઊંચાઈ વાળું આ પાણી હોવાના કારણે લોકોના ઘરમાં છે, લોકોએ પોતાનો જીવ બચાવવા અથવા તો આશરો લેવા માટે ઉપરના માળ ઉપર રહેવા જવું પડે એ સ્થિતિમાં લોકો આપણને દ્રશ્યમાન થાય છે. પાણીનો ધસમસતો પ્રવાહ એટલે પૂર. પૂર આવવા પાછળ ઘણા બધા કારણો છે, એની અસરો, એની ભયાનકતા, બરાબર. પળવારની અંદર માનવ વસાહતો જ્યાં હોય, વિશાળ માનવ સમુદાયો જ્યાં વસવાટ કરતા હોય એ બધી જગ્યાઓ જે છે જેને મેદાનમાં ફેરવી નાખે એ આ પાણીના પ્રવાહનું કામ છે. એના પછીની બીજી બે આપત્તિઓ વિશે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો. એમાંની એક જે છે એ દુષ્કાળની છે અને બીજું જે છે જે પ્રચંડ વાવાઝોડાનું ચિત્ર દર્શાવે છે. દુષ્કાળ, વરસાદ સતત ના આવતો હોય, 2-3 વર્ષ સુધી ના આવે અને ત્યાર પછીની જે આપણી ભયંકર સ્થિતિ સર્જાય એ આ પીવા માટેનું પાણી, ખોરાક, એની તીવ્ર અછત ઊભી થાય એ સ્થિતિ જે છે એ આપણા માટે દુષ્કાળ છે કે જ્યાં સમગ્ર જીવસૃષ્ટિને પોતાનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ લાગે છે. ચોમાસાની અંદર દરિયા કિનારે અથવા તો દરિયાના દૂરના ભાગોની અંદર સર્જાતા હવાના ભારે દબાણ કે હલકા દબાણથી કિનારાના ભાગોમાં જે તીવ્ર વેગથી પવન ફૂંકાય છે, વાવાઝોડું, કે જેમાં જાનમાલને પારાવાર નુકસાન થાય છે. પણ અહીંયા એક શક્યતા છે કે વાવાઝોડું, દુષ્કાળ આ બધી એવી આપત્તિ છે જેનો તમે અંદાજ લગાવી શકો છો. એટલે એનાથી થતા નુકસાનથી બચવામાં આપણને બહુ જ રાહત મળે છે. ભૂકંપની જેમ અહીંયા એટલું નુકસાન નથી થતું. ચિત્રની અંદર બીજી તમને એક કુદરતી આપદા દેખાય છે જે છે ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડિંગ. પહાડી વિસ્તારોની અંદર ખાસ કરીને હિમાલયની જે મધ્ય હિમાલયનો ભાગ જે છે, બરાબર, એ રેન્જ એવી છે, એ પર્વતમાળાઓ એવી છે કે જેની અંદરથી જમીનનો ઉપરનો ભાગ જે છે જે ગમે ત્યારે ધસી આવે છે. કારણ કે આ પર્વત શ્રેણીઓનું બંધારણ નબળું હોવાના કારણે જમીનનો કોઈ પણ ભાગ ગમે ત્યારે એકાએક ધસી આવે છે, જેને આપણે ભૂસ્ખલન કહીએ છીએ. ખાસ કરીને આ ઘટના જે છે એ ચોમાસામાં બનતી હોય છે. સતત વરસતા વરસાદના કારણે આ ઘટનાઓ જે છે, જે હિમાચલ શ્રેણી એની અંદર ખાસ જોવા મળે છે. હિમાલય પર્વતીય વિસ્તારના ઘણા બધા સ્થળો જે છે જેના રસ્તાઓ ચોમાસામાં બંધ થાય છે, એની પાછળનું કારણ આ જમીનનો બહુ મોટો ભાગ જે છે જે ધસી આવે અને એ આપણા માટે એક અવરોધ રૂપ બને છે. ચિત્ર જોતાની સાથે તમે સમજી ગયા હશો કે જંગલની આગનું વર્ણન અહીંયા છે, જેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ. પળવારની અંદર અનેક જે છે એ જીવોને ભરખી જાય એવો દાવાનળ.
ઈંડા હોય, બચ્ચા નાના હોય, એવા સમયે મોટા પ્રમાણમાં વન્યજીવ સૃષ્ટિ જે છે એનો નાશ અહીંયા આપણને થતો જોવા મળે છે. હમણાં થોડા સમય પહેલા જ આવી એક ભયાનક આગ એક દેશમાં લાગી હતી. એના વિશે તમારે માહિતી એકત્રિત કરી અને રાખવાની છે. હું તમને ઝૂમ લેક્ચરમાં પૂછીશ. બરાબર, એ દેશ કયો હતો, દેશમાં આગ લાગી હતી કે કોઈએ લગાડી હતી, અને ચોક્કસ પ્રકારનું એક પ્રાણી હતું કે જેને ભયંકર નુકસાન થયેલું છે. તો દાવાનળ જે છે એ માનવ વસાહત માટે જોખમી છે, પણ એના કરતાં પણ વધારે કોના માટે, તો જંગલમાં જે જીવો વસવાટ કરે છે એમના માટે સૌથી વધારે આ જોખમરૂપ સાબિત થાય છે. બરાબર છે. તો આ જે બધી જે છે એ આપણી કુદરતી આપત્તિઓ છે, અને આ તમામે તમામ પ્રકારની આપત્તિઓ જે છે, બરાબર, એ એનાથી આપણને શું નુકસાન થઈ શકે છે, બચવાના ઉપાય શું હોઈ શકે, બરાબર, એ અંગે અભ્યાસ જે છે એ હવે આપણે વિગતે આપણા ઝૂમ લેક્ચરમાં કરીશું.